નમસ્કાર. રાજકોટમાં આજે ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. શહેરની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા અને કેટલાક સ્થળોએ તો ગરબે રમીને ખુશી વ્યક્ત કરવામાં આવી. આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ 93.36% રહ્યું, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.69% નોંધાયું. ઉત્કૃષ્ટ પરિણામ સાથે વિદ્યાર્થીઓએ મહેનતનું ફળ મેળવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલી રહ્યો છું. આજનું અમારું આ પરિણામ રેકર્ડ બ્રેક પરિણામ છે. અમે જ અમારો રેકર્ડ 2024માં સ્થાપિત કર્યો હતો. 700માંથી 686 માર્ક ગુવા હેન્સીનો. એ રેકર્ડ આજે અમારા બાળકે તોડી નવો રેકર્ડ બનાવ્યો 687 માર્ક. આ અમારા માટેનો આજ ગોલ્ડન દિવસ બન્યો. આ પરિણામો દર વર્ષમાં અમને પ્રાપ્ત થાય છે. એટલે જ બધા એમ કહે છે કે ધોળકિયા સ્કૂલ એટલે પરિણામોનો ધુરંધર. बहुत खुशी है. बहुत मेहनत करी है, अतिशय 16-17 कलाक मेहनत करी. बोला तो मारे મારું નામ જાડેજા લકીરાજ છે. જેકે ધોળકિયા સ્કૂલ. માર્ક મારે 675 ટોટલ છે ને 99.97 પીઆર છે. ગોલ મારે સીએ પરસ્યુ કરવું છે, સીએ બનવાની ઈચ્છા છે. ધોળકિયા સ્કૂલના મહેનતના કારણે જ અમારે ધોળકિયા સ્કૂલની મહેનતના કારણે જ આ પરિણામ આવ્યું છે. કારણ કે અહીંયા પરિવાર તો પહેલેથી સાથ સહકાર આપે છે. ભેગું આમ ટૂંકમાં એના વગર આમ ટૂંકમાં મહેનત નહોતા કરી શકતા. રીડમાં તો મારે મોટા ભાગે તો સ્કૂલમાં જ રીડિંગ હતું. આમ ટૂંકમાં પહેલેથી સ્કૂલ આખું દી બોલાવતા ને એટલે રીડિંગ સ્કૂલમાં જ કરી લેતા. અમે ઘરે એવું બધું કરવાની જરૂર ન પડે. મારું નામ ભીમજીયાણી શ્રેયા છે. 99.99 પીઆર આવ્યા છે અને 687 માર્ક સાથે 4 વિષયમાં 100માંથી 100 છે. આ બધો શ્રેય સ્કૂલના ટીચર્સને અને પરિવારના સભ્યોને જાય કે એ લોકોનો સપોર્ટ છેલ્લે સુધી બહુ સારો છે. અમે લોકો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી સ્કૂલે રહીને ટીચર્સના ગાઈડન્સ નીચે જ રીડિંગ કર્યું છે. સીએમાં મહેનત કરવી પડે, પણ અમારે લોકોને ખાલી ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશમાં આવ્યા એટલો જ ફેર પડે. બાકી સ્કૂલના એજ્યુકેશનને લીધે અમારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી બહુ સારી હતી. એટલે અત્યારે હજી મેં સીએ સ્ટાર્ટ કરી દીધું છે, પણ કાંઈ વાંધો આવ્યો નથી. ટીચર્સનો સપોર્ટ બોર્ડની છેલ્લી મિનિટ સુધી હતા. અમે જ્યાં લગી પેપર દેવા ન જાય ને ત્યાં સુધી ટીચર્સ અમારી હારે હતા કે તમને કાંઈ ડાઉટ છે, ક્વેરી છે, અને મોરલી સપોર્ટ કરવા માટે એ લોકો બોર્ડના સેન્ટર ઉપર અમારી હારે જ હતા. એટલે બધાનો સપોર્ટ બહુ એટલે બહુ સારી રીતે રહ્યો છે.